નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ જોવાનું છે ધ્વનિમાં. પહેલા વિડિયોમાં આપણે આવૃત્તિ તેમજ કંપન દ્વારા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે જોઈ ગયા હતા. હવે આપણે તમારી પાઠ્યપુસ્તક બધા જોશે પેજ નંબર 158 પર બે પ્રવૃત્તિ આપણે જોઈ ગયા હતા. એક છોકરો છે જે આપણે જે દિવાલમાં થાળી લટકાવી અને એને અવાજ કર્યો તો ધ્વનિ ઉત્પન્ન કર્યા હતા એ રીતે આપણે જોઈ ગયા હતા. બીજું જે પેન્સિલ વાળી પ્રવૃત્તિ હતી એ પણ આપણે જોઈ ગયા હતા. તો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે તો કે પ્રવૃત્તિ 13.3 તમારી છે. એમાં જોવાનું છે, જો એમાં શું કીધું છે, પહેલા આપણે પ્રવૃત્તિ વાંચી લઈએ તમારી બુકમાંથી. ધાતુની એક ડીશ લો, તેમાં પાણી રેડો, તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો. શું તમે ધ્વનિ સાંભળો છો? ફરીથી ડીશ પર પ્રહાર કરો, પછી તેને સ્પર્શ કરો. શું તમને ડીશ પર કંપન કરતી અનુભવાય છે કે લાગે છે? પછી શું કહે છે કે ડીશ પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ. શું તમને કોઈ તરંગો દેખાય છે? હવે ડીશને પકડી રાખો. પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે? શું તમે ફેરફાર સમજાવી શકો? શું ત્યાં પદાર્થના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે? તો આપણે શું જોવાનું છે કે આજે થાળીમાં આપણે અવાજ કરીએ છીએ, ચમચી વડે કંપન કરાવીએ છીએ આપણે, તો ત્યારે પાણીમાં શું ઉત્પન્ન થાય છે એ આપણે સમજવાનું છે. તો જો તમે જ્યારે એક ડીશ લેશો અને ડીશમાં તમે ચમચી વડે પ્રહાર કરશો એટલે એમાં શું જોવા મળશે ખબર છે? તરંગો જોવા મળશે. તમે ટ્રાય કરી હશે કે આપણે ડીશ લીધી હોય ને અંદર પાણી હોય, આપણે ફટકારી અવાજ કરી, મતલબ ડીશ ઉપર આપણે ચમચી વડે કે કોઈ પણ વસ્તુ વડે આમ ફટકારીએ ને એટલે જે અંદર ભરેલી વસ્તુ છે પ્રવાહી, એમાં તરંગો જોવા મળશે. ક્યારે જોયું છે આપણે તળાવ હોય, તળાવમાં જઈ અને પાણો મારો એટલે શું થશે? જોજો તમે આમ રાઉન્ડ રાઉન્ડ ફેલાઈ જશે. થાય છે ને પાણીમાં આવું રાઉન્ડ રાઉન્ડ જોવા મળે છે. એ જ રીતે ડીશમાં જ્યારે આપણે અહીંયા કંપન કરાવીએ છીએ અથવા તો વસ્તુ કોઈ પણ વસ્તુ વડે ફટકારીએ છીએ ને ત્યારે અંદર આપણને તરંગો જોવા મળે છે. ઈ શા માટે? કારણ કે વસ્તુ જ્યારે કંપન કરે, ઝણઝણાટી અનુભવાય આપણને. જો આપણે થાળીને પકડી લઈએ ત્યાર પછી આપણને તરંગો અદ્રશ્ય થતા જોવા મળે છે. કારણ કે શું થાય, એક ધ્રુજારી છે એ કંપન કરતી વસ્તુ છે એ બંધ થઈ જાય. કંપન બંધ થઈ જાય એટલે અંદરના જે તરંગો ઉદ્ભવે છે એ આપણે એને જોઈ શકીએ નહીં. અને એક તો આ ડીશ નાની કહેવાય અને એનો કંપ વિસ્તાર કેવો કહેવાય? નાનો કહેવાય. એટલે શું કે એમાં તરંગો છે એ આપણે બહુ વધારે વખત અથવા તો ક્યારેક દ્રશ્યમાન હોય ત્યારે જોઈ શકીએ છીએ અને ક્યારેક આપણે એને જોઈ શકતા નથી. તો હવે તમને પ્રશ્ન થાય કે કંપ વિસ્તાર એટલે શું? તો કંપ વિસ્તાર એટલે શું? જો મેં વ્યાખ્યા લખી દીધી છે કે સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. કેને કહેવાય કંપ વિસ્તાર? તો કે જે મહત્તમ સ્થાનાંતર હોય, જ્યાંથી એના કંપનો શરૂ થાય છે ત્યાંથી એનું મહત્તમ સ્થાનાંતર શોધવાનું. મહત્તમ સ્થાનાંતર હોય એ એનો કંપ વિસ્તાર ગણાય. જો આપણે ધારો કે તમારો તરંગ આપણે આલેખ દોર્યું. ધારો કે તમારો આ રીતે તરંગ જાય છે, આ તરંગ જાય છે તો આ એનો શું થયો? કંપ વિસ્તાર. અહીંયાથી ચાલુ થઈ, અહીંયા ગયું, ત્યાંથી પછી ભલે આમ જાય, પરંતુ આ એનો શું થયો? કંપ વિસ્તાર. આ તરંગનો કંપ વિસ્તાર થયો કહેવાય આટલો. કે તરંગ કેટલું ઊંચું જાય છે એ એનો કંપ વિસ્તાર થયો. તો જેટલી જગ્યા હશે વધારે એ પ્રમાણે તરંગ ફેલાશે અથવા તો કંપન જે રીતે થયું હશે એ રીતે એના તરંગો અથવા તો એનો કંપ વિસ્તાર વધારે મળે. પરંતુ જો કંપ વિસ્તાર નાનો હોય તો તરંગ કેવું મળે આપણને? જેનો કંપ વિસ્તાર નાનો હોય એનું તરંગ કેવું મળે? આવું જ મળે, નાનું મળે. કારણ કે એના કંપ વિસ્તાર શું છે? નાનો છે. આ શું કહેવાય? એનો કંપ વિસ્તાર. યાદ રાખવાનું. કંપ વિસ્તાર કેને કહેવાય તરંગનો? તો કે સમતોલન સ્થાનથી એ કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? કંપ વિસ્તાર. જો અહીં બધા તરંગ જ છે, પરંતુ બધા તરંગનું જે સ્થાનાંતર છે એ શું હોય? મહત્તમ હોય ને જે એનો કંપ વિસ્તાર લેવાનો થાય. ધારો કે અહીં તરંગ આપણે ચાલુ કર્યું હોય, આટલું ગયું પછી આટલું જાય, એવું નક્કી હોય નહીં કે બધા સરખા જ હોય તરંગ. અમુક સમય સુધી સરખા હોય પછી શું થઈ જાય? ધીમે ધીમે સ્લો થઈ અને બંધ થઈ જાય તરંગ. એટલે જે મહત્તમ સ્થાનાંતર મળે એને શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય. જ્યાં સુધી કંપ વિસ્તાર વધારે હશે ત્યાં સુધી આપણને જે અંદર તરંગો ઉદ્ભવે છે એ આપણે એને શું કરી શકીએ? જોઈ શકાય. પરંતુ જ્યારે કંપ વિસ્તાર ઘટી જશે એટલે આપણે તરંગો જોઈ શકાય
શકાશે નહીં, અનુભવી શકાશે હો। આ થાળીને તમે અડશો એટલે તમને અનુભવાશે, જળ જળાની અનુભવ, તો આપણે એને અનુભવી શકીએ છીએ પરંતુ જોઈ શકતા નથી। તો તમારી આ પ્રવૃત્તિ હતી 13.3, એમાં આપણે એટલું જ સમજવાનું હતું કે તરંગોને છે આપણે જે ધ્વનિ તરંગો ઉત્પન્ન કરવા છે એનું આપણે નિદર્શન કરવાનું હતું। શું નિદર્શન? કે એને આપણે જોઈ શકીએ છીએ અને નથી પણ જોઈ શકતા, એ આપણે અહીં સમજવાનું હતું। શા માટે નથી જોઈ શકતા અને ક્યારેક જોઈ શકીએ છીએ, તો એ શું કામ જોઈ શકીએ છીએ? જો અમુક દિશામાં કંપનો આપણે જોઈ શકીએ છીએ, પરંતુ ક્યારેક કંપ વિસ્તાર નાનો હોય તો શું થાય, આપણે તેને કોઈ પણ સ્વરૂપે જોઈ શકતા નથી, જસ્ટ આપણે એને અનુભવી શકીએ છીએ। બીજી વ્યાખ્યા કહી શકાય કંપ વિસ્તારની કે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય। શું? કોઈ પણ દોલન થતી હોય વસ્તુ, જે દોલન થતી હોય એનો જે કંપ વિસ્તાર હોય, કંપનનો વિસ્તાર હોય કે કેટલું એને કંપન થયું, તો એ વિસ્તારને શું કહેવાય છે? કંપ વિસ્તાર કહેવાય છે। એ એની બીજી વ્યાખ્યા કહી શકાય। પરંતુ દોલન અને કંપન એક વસ્તુ યાદ રાખવાની છે કે કંપન અને દોલન છે એ વચ્ચે તફાવત છે હો, આ બે સરખું નથી। આપણે એમ લાગે કંપન એટલે એક બાજુથી બીજી બાજુ, દોલન એટલે એમ નહીં, એ બંને વચ્ચે તફાવત છે। કંપન એટલે આપણે ગયા લેક્ચરમાં શું કીધું હતું કે ખૂબ ઝડપથી આગળ પાછળ ઉપર નીચે થતી પદાર્થની ગતિ। કંપન એટલે આપણે શું કીધું હતું કે આગળ પાછળ પણ હોઈ શકે, ઉપર નીચે પણ હોઈ શકે, એવી ગતિ એટલે કંપન। પરંતુ દોલન એટલે કે એની જે સ્થાનાંતરણ છે એ આસપાસનું હોય, મતલબ ખૂબ જ ધીમેથી સમતોલન સ્થાનથી આસપાસ થતી પદાર્થની ગતિ। ધારો કે પદાર્થ અહીંયા સ્થિર હોય અને એ આ બાજુ જાય કે આ બાજુ જાય, તો એની આસપાસની જ ગતિને શું કહેવાય છે? દોલન કહે છે। એટલે બેનો બે વચ્ચેનો તફાવત શું મળ્યો આપણને? ઓલું છે એ ઉપર નીચે સાઈડમાં કોઈ પણની ગતિ કંપન કહેવાય, દોલન છે જે સમતોલન સ્થાન છે જેનું સ્થિર સ્થાનમાં ઊભું હોય છે પદાર્થ, ત્યાંથી એની આજુબાજુની ગતિ થાય તો એ શું કહેવાય છે? દોલન કહેવાય છે। એ વસ્તુ યાદ રાખવાની, આ બંને વચ્ચેનો તફાવત છે। કંપન કરતી વસ્તુ હોય એની આવૃત્તિ કેવી હોય છે? વધુ હોય છે, જ્યારે દોલન કરતી હોય વસ્તુ એની આવૃત્તિ ઓછી હોય છે। શા માટે? કારણ કે આવૃત્તિ એટલે શું મેં કીધું હતું કે એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ। કંપનો કીધું આપણે ઉપર નીચે આગળ પાછળ કોઈ પણ રીતે કંપનો થતા હોય છે। દોલનો છે તો એ દોલનો તો આજુબાજુ થતા હોય છે, એટલે વધુ આવૃત્તિ કેવી ગણાય? કંપનની જ મળે ને, કારણ કે કંપન વધારે થતા હોય છે, દોલનો ઓછા થતા હોય, તો આવૃત્તિ વધારે કેની મળે? કંપનોની મળે છે। સમજાણું? આપણે આ પ્રવૃત્તિમાં ખાલી એટલું જોવાનું કે તરંગો આપણે જોઈ શકાય છે કે આપણે એને અનુભવી શકીએ છીએ। બીજું શું? તો કે કંપ વિસ્તાર, જેનો કંપ વિસ્તાર નાનો હોય અહીંયા આપણે તરંગો જોઈ શકતા નથી, જસ્ટ આપણે અનુભવી શકીએ છીએ। તો કંપ વિસ્તારની વ્યાખ્યા શું શીખ્યા? તો કે સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય છે? તો કે કંપ વિસ્તાર કહેવાય છે। રેડી? હજી આગળ આપણે જોશું ધ્વનિની પ્રબળતામાં, એમાં પણ તમારે આ બધી વ્યાખ્યા કામ લાગશે, એટલે વ્યાખ્યા સતત પાકી કરતું રહેવાનું। પછી તમને આપેલું છે પેજ નંબર 159 પર કે એક પોલા નારિયેળનું કાચનું લો અને એક સંગીત વાદ્ય એક તારો બનાવવાનું કીધું છે। માટીના ઘડાની મદદથી પણ તમે બનાવી શકો। જુઓ ચિત્રમાં કઈ રીતે એને જે વાદ્ય વગાડવાનું છે એ બનાવ્યું છે, જોઈ લેજો। ઓલું નાળિયેર હોય ને એના જે કાચનું હોય એમાંથી એને બનાવેલું છે, તમે પણ ટ્રાય કરી શકો ઘરે। હવે આપણે જોવાનું છે કે સંગીત વાદ્યો અને તેમના કંપન કરતા ભાગો, કે અલગ અલગ સંગીત વાદ્યો હોય એના ભાગો રહ્યા છે, બધા ભાગો હોય છે એમાં અલગ અલગ કંપન કરતા હોય છે। હવે કેના દ્વારા થાય છે એ આપણને નથી ખબર હોતી, હવે આપણે જોઈએ આમાં કે કેના દ્વારા કંપનો થાય છે કે અવાજ ઉત્પન્ન થાય છે। જુઓ જે પેલું છે સંગીત વાદ્ય વીણા, તો વીણામાં શું છે? તો કે તણાયેલી દોરી, જે તણાયેલી દોરી હોય એના દ્વારા કંપન ઉત્પન્ન થાય। કેના દ્વારા થાય છે? તો કે તણાયેલી, તમે જોજો વીણા જોઈએ છે કોઈ, અથવા તો તમે વીણા અત્યારે હાલ તમે જોયું હોય તો આ રીતે હોય, હાથમાં પકડી અને આ રીતે કંઈક હોય, અહીંયા દોરા હોય છે, એ રીતે હોય છે। તો એમાં જે તણાયેલી દોરી હોય ને એ ખેંચાયેલી
દોરીને જ ઓલું કરતા હોય છે, જોયું હોય તો કદાચ ટીવીમાં પણ તમે જોયું હશે. તો એના દ્વારા જે વીણા બનાવેલી હોય છે એમાં કેના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય? તો કે તણાયેલી દોરી દ્વારા. એમાં જ્યારે કંપનો ઉત્પન્ન થાય ત્યારે આપણને અવાજ સંભળાય છે, મ્યુઝિક સંભળાય છે. બીજું છે તબલા. તો તબલામાં ક્યારે તેના દ્વારા અવાજ ઉત્પન્ન થાય? તો કે ખેંચાયેલી સપાટી. જે તબલા હોય છે, તબલાની જે આ વર્તુળાકાર સપાટી હોય તબલામાં, ત્યાં જે આજી ખેંચાયેલી સપાટી હોય છે ને, જોજો તમે એકદમ કડક હોય છે. કડક હોય છે તો એના ઉપર જ્યારે આપણે અવાજ કરીએ ને ત્યારે આપણને ધ્વનિ સંભળાય છે. એના ઉપર જ્યારે આપણે મારીએ ત્યારે આપણને શું થાય? ધ્વનિ સંભળાય છે. તો ઈ તબલામાં કેના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય? તો કે ખેંચાયેલી સપાટી. એને શું કહેવાય છે? તો કે મેમ્બ્રેન. શું કહેવાય? જોજો તમારી બુકમાં પણ છે મેમ્બ્રેન. જે તબલાનો એક ભાગ છે એને મેમ્બ્રેન કહેવાય. ત્રીજું છે વાંસળી. તો વાંસળીમાં તમને ખબર હોય હવાનો સ્તંભ. વાંસળી વખત હોય ને વચ્ચે વચ્ચે ખાડા હોય છે, વચ્ચે સાવ ખાલી હોય છે, તો હવાનો સ્તંભ હોય એ પ્રકાર. તમે એક જગ્યાએ બંધ કરો, બીજી જગ્યાએ ખોલો, એ રીતે તમે ફૂંક મારી અને વાંસળી અમુક લોકોને આવડતી હોય છે વગાડતા. જે વગાડતા હશે એને ખબર હશે કઈ રીતે એમાં અવાજ ઉત્પન્ન થાય છે. અંદર જે હવાનો સ્તંભ હોય ને એમાં કંપનો ઉત્પન્ન થાય અને આપણે એ અવાજ સાંભળી શકીએ છીએ વાંસળીમાં. ચોથું છે વાયોલિન. વાયોલિન જોયું હોય તો એમાં તણાયેલી દોરી, તાર. આ જ રીતે વાયોલિન આવે છે. એમાં પણ શું હોય? તાર હોય ખેંચાયેલો. જે તારને આ રીતે લોકો શું કરે? આંગળા વડે વગાડે છે. એટલે એમાંથી શું થાય? તરંગો ઉત્પન્ન થાય, કંપનો, અને આપણે એ અવાજ સાંભળી શકીએ છીએ. પાંચમું છે ઢોલક. તો ઢોલકમાં પણ શું હોય? તો કે જે રીતે તબલામાં હોય ખેંચાયેલી સપાટી, એ જ રીતે ઢોલકમાં પણ શું હોય? બે બાજુ ખેંચાયેલી સપાટી હોય છે અને એમાં શું થાય? કંપનો ઉત્પન્ન થાય. કંપન ઉત્પન્ન થાય એટલે શું થાય? ધ્વનિ ઉત્પન્ન થાય છે. છઠ્ઠું છે શરણાઈ. જો આ તમારી બુકમાં છે ને, તમારે એડ કરવાના છે શરણાઈ. કોઈ પણ એડ કરી શકો. સંગીત વાદ્યોના જે સાધનો છે એમાં તમે જે 3 નામ આપેલા છે, બાકીના તમે કોઈ પણ એડ કરી શકો. મેં લીધું વાયોલિન લીધું છે, ઢોલક લીધું છે. હવે છઠ્ઠું હું લઉં છું શરણાઈ. શરણાઈ તમે કોઈ મેરેજમાં જાઓ એટલે જોઈ હશે. એમાં પણ શું હોય? હવાનો સ્તંભ હોય. જે રીતે વાંસળીમાં હોય છે એ રીતે શરણાઈમાં પણ મોઢા દ્વારા શું કરે? વગાડે છે. જોજો. તો એમાં પણ શું હોય? હવાના સ્તંભમાં કંપનો ઉત્પન્ન થાય અને એના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. સાતમું છે ઘંટ અને ઘંટડી. ઘંટડીનો બહારનો પતરા જેવો ભાગ કેના દ્વારા ઉત્પન્ન થાય છે? એનો ફરતી બાજુનો જે પતરા જેવો ભાગ હોય છે, આપણે ફટકારીએ ને ત્યારે એમાં જ ઉત્પન્ન થાય છે કંપનો, અને એના દ્વારા શું થાય? ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ હતા તમારા સંગીતના અલગ અલગ વાદ્યો અને તેમાં કંપન દ્વારા કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે, કયા ભાગ દ્વારા, એ આપણે સમજવાનું હતું. તો અહીંયા સુધી આપણે રાખીશું. આગળનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અસ્તુ. જય હિન્દ.